ગજબ થઈ ગયો હો ભાઈ, આપણું તો કામ થઈ ગયો પત્રી. ગાંડો બોલો છો, ગણપતિ બાપાને લઈને વયો ગયા. એ ગુજુભાઈ આમ તો હારું થયું કેવાય હો. હારું હું છું કેવાય કેમ? લે તો એમ કઈ થોડા કઈ ગણપતિ બાપાને લઈને વહી જવાય, તુંય લાગે હાવ. એ ગુજુભાઈ તમે લાંબુ વિચારતા નથી. હું લાંબુ વિચારે? ગણપતિ દાદા આપણે આગળ રહ્યા હોત તો આપણે ડાયરો કરવો પડે. ડાયરો કરો એટલે કલાકારને બોલાવવા પડે, અને કલાકાર પાછા નાટક કરે, બરોબર? અને નાટક ન કર્યા અને આવી ગયા તો મંડપ નાખવા પડે. મંડપ નાખો અને વરસાદ આવ્યો હોય તો હે પત્રી, તો બધું ફેલ થાય, આપણું આયોજન જ કઈ ન થાય ને. તો અને ઈ વરસાદનો સાટો કાંઈક સ્પીકર બીકર મડી ગયો અને સ્પીકર ફાટી ગયા તો ઈ બધું તો ભાઈ પત્રી આપણે સુકવણું કરવું પડે ને ભાઈ. તો આ તો હોના કરતા ઘડામાં મોંઘી પડી જાય ને. વાહ પત્રી, ઈ વાત તારી હાચી. હારું કર્યું ગાંડો છે ને ગણપતિ બાપાને લઈને વયો ગયો અને એના ઘરે છે ને પધરામણી કરી. હા હું ઈ જ કહું. પણ પત્રી આપણે તો પાછું જમવાનું આયોજન કર્યું તું ને, હવે ઈ તો કઈ ઉના દાદા ઘરે થાહે નહીં. એ ગુજભાઈ નો શું થાય એને કહેવાનું. ઈ વાત હાચી, ઈ કઈ એમ માને એમ છે નહીં. ઈ માને નહીં ગુજભાઈ, પણ આપણે છે ને એને મનાવડાવી. એમ નો માને, એને છે ને ફોહલાવા પડે. એમ તો એ ગુજભાઈ અત્યારે નાસ્તો કરતા જઈએ હાલો. એ પત્રી હવે થોડો આપણે આપણા પૈસાનો નાસ્તો કરવી, હવે તો બધું ઈ ઉના દાદા ઘરે. એ ગુજભાઈ નાસ્તો અહીંયા. અરે તો હું કહું કાક લાડવાનું તો કરવું જ પડશે. હા હો ગુજભાઈ, મોદક મોદક. અરે જે મળે ઈ. હા તો ગુજભાઈ હાલો ફટાફટ ત્યાં જાવી નાસ્તો પાણી કરીને ઓપ કરી આવી. આ તો કાંઈ વાંધો નહીં, હાલ. હા ચાલો. હે ગણપત દાદા ભૂલચૂક માફ કરજો. ગાંડો છે એટલે કાંઈ નક્કી નથી રહેતું. ગાંડો તમને આયા લઈને આવ્યો, અમારે ધામધૂમથી બધું કરવાનું હતું. હવે આ બધો ખર્ચો ગણપત દાદા મારી માથે આવ્યો. એટલે ગાંડાને છે ને મારે હું કહેવું, તમને અમથા લઈને આવ્યા, ઓલા આખું ગામ છે ને કરે. હવે આ મારા ઘરે લાવ્યો તો મારે તમારી સેવા કાંઈ કરવી કે નહીં? ગાંડો પણ કહેવાય નહીં ના રહ્યો. હમણાં આરતીનો ટાઈમ થઈ જાય, હજી લાડવા લેવા મોકલો, ગાંઠિયા લેવા મોકલો, કાંઈક પરસેદી એવું તો વ્યાસવું કે નહીં મારે? એટલો તો ખર્ચો કરી ગણપત દાદા તમ તારે. પણ કાંઈ વાંધો નહીં, ભલે તમે આવ્યા છો અને ભલે ગાંડો લાવ્યો, પણ મારું આંગણું તો પવિત્ર થઈ ગયું. પણ ગણપત દાદા અમારું ધ્યાન રાખજો, ભૂલચૂક માફ કરજો, અને ગાંડાને થોડીક બુદ્ધિ આપી દેજો એટલે બધું કામ તમામ સારું થઈ જાય. હમણાં ગાંડો આવે ને એટલે તમને લાડવા ખવડાવી દઈશ. હા હા હમણાં આ છે. હા ખબર હું આવ્યા હજી તમે ઘરે જ બેઠા છો? કેમ શું કામ છે? લે અરે ઉના દાદા ઓલા નથી જવાનું? હવે ખબરી જવા દે ને. આ ગાંડાએ છે ને બધી પથારી ફેરવી, એમાં ઉના દાદા ઘરે છે ને ગણપતિ દાદાનું સ્થાપન થયું. અરે ગામમાં રાખ્યું હોત ને તો આપણે બધા ધામધૂમથી કરવાનું હતું. એ પથુભાઈ ગામમાં રાખે કે ઉના દાદાના ઘરે રાખે, મારે શું કામ ભાઈ? હા તું ફરી ગયો, થોડાક દિવસે તને પ્રસાદીના નામે ખાવાનું મળી જવાનું છે. હા અને પથુભાઈ હમણાં છે ને વિસર્જન નું કોઈ કે ને તો સંભાળતા નહીં, છેલ્લા દિવસે જઈશું એમ જ રાખવાનું છે. વાહ ભાઈ વાહ, જબરદસ્ત હો. બાકી એમ જુગાડ ગોતે તું તો. હા અને હાલો આરતી નો ટાઈમ થઈ ગયો છે, અને પછી આરતી કરીને પ્રસાદી. એવું છે? જાવું જ છે એમ ને? એમાં થોડું પૂછવાનું હોય, હમણાં જવાનું જ છે 8-10 દી ન્યા ધાવા નાખવાના. તો ખબરી મારી કઈ ઈચ્છા નહોતી જવાની, પણ આ તું કેસ હોય એટલે આરતી માં તો મન કરાવી દીધું, જાય તે આરતીમાં. એ પથુભાઈ તમારે પ્રસાદી લેવાનું મન ન હોય પણ દર્શન કરવા તો આવવું પડે કે નહીં? હા ભલે ઉના દાદા ઘરે ઉના દાદા ઘરે આપણે દર્શન કરી નાખીએ. અને આખા એરિયા નો હોય ને સહિત ખબર જ છે તમને? હા ખબર જ છે મને. હાલો. ગાંડો આવ્યો નહીં, મેં આરતીનો ટાઈમ થઈ ગયો, આરતી ઉતારવાની છે, હજી ગાંડો ન આવ્યો પણ પરસેદી લઈને ત્યાં આવ્યો. એ ભાઈ આરતી તૈયારી થઈ ગઈ? એલા બધું જગી નાખ્યો, હું તું કેટલી વાર લગાડી તે હવે. એ ભાઈ હજી ક્યાં કોઈ આવ્યું ગામના? તી મને ખીજાશો, કોકને આવા તો દે. બધાની પેલા તું આવ્યો અને પરસેદી લેવા હમણાં ગળદી કેટલી હતી રણછોડભાઈ ના ખબર? મને કે ગાંડા ઘડી ખાય હમણાં તને લાડવાન ગાંઠી આપું છો, કેટલી ઉભો રહ્યો ને તારા માન મારો વારો આવ્યો તો બધું લેતા આવ્યો છો આમાં, બરોબર? હા વાંધો નહીં, મીકી દાલ. એ ભાઈ ગામના પાસે આવશે કે આપણે બેને આરતી ઉતારવાની છે? હવે આપણા શેરી વાળા આવો હોય તો આવે કે આપણે બેન ઉતારી નાખવાની હોય. લે જો આવ્યા બે. હાલે ગણપતિ દાદાની જય. એટલે હારું કોઈ આવ્યા લો ને, આરતી શરૂ કરવાની છે હવે યાર. હાતે કાઈ વાંધો નહીં, હાલ હાલ પત્રી હાલ. એ હું હાલ હજી પથુભાઈ ની વાટે રહેવાનું છો, ખબરી નથી આવેલો. એલા ભાઈ તો આવશે. એ ભાઈ એમ ન હોય, બધાને આવા દેવા પડે. આવી ગયા લો, પથુભાઈ આવી ગયા. જય ગણપતિ દાદા. આમ જો અમારા ઘરે છે એટલે એમ હે ને બે ભાઈ પેલા આરતી ઉતારવી, બરોબર ને પત્રી? એવું ન હોય, તમારો છેલ્લે વારો. તમે છે ને થાળી વાટકો ઘડીક વગાડો. હાલો હાલો. જો તમે બે ઉતારો હાલો. પથુભાઈ તમે આંચવ્યો વાંચા બસ. અને આમ જો એ પત્રી તું હાલ આરતી ગાજે, પછી તમે હે ને પથુભાઈ અને ખબરી બે હજી તું લાંબી થોડી ગાને ત્યાં અમે બે ભાઈ ઉતાર નાખશે. એ ભાઈ ઉભા રહેજે. આ તો હે મારા ભૂલાઈ ગયું, ઉભા રહેજે. હવે હું ફલાયા પડ્યા.
ઈ ગા ઉતર સાથે ભાઈ બધાને પવિત્ર કરે છે ભાઈ. પવિત્ર હું આ તો નવરાવે આખો એ ખબરી ગામ ઉતર હોય તમે જ્યાં હોય એનાથી શેરીમાંથી હાલીને આવ્યો હોય ઉકડા માંથેથી અહીંયા ગણપત દાદા બેહારેલા છે હો ભલા માણા. હાલો હાલ બત્રી કઈ ભાઈ ચાલુ હાલો જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જકી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જકી પાર્વતી પિતા મહાદેવા વાંજન કો પુત્ર દેશ ગોઢન કો કાયા પુત્ર દેશ ગોઢન કો કાયા ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જકી પાર્વતી પિતા મહાદેવા બોલો ગણપતિ મહારાજ કી જય એ ખબરી એટલી બધી કોઈ ઉતાવળ કરી કીધી હજી અમારા બે ભાઈ આરતી ઉતારવાની હતી એ ઈ કાલ એ એમ થોડો હાલે અમારો તો આરતીનો વારો જ ન આવ્યો. એ ગાંડા આરતી લઈ લે નકર હવે આરતી નહીં મળે હા હાલો જય ગણપત દાદા ગજાનંદ ગણપતિ હા, ગણપતિ દાદા. મહારાજ કી જય. અને હવે હાહોના ઘરે જાવ એ હવે જાવ તો ને આરતી પૂરી થઈ ગઈ. હવે ગાંડા હે ને એક હું ઘરે જાવ કાક પરસાદી બરસાદી હોય ગાંડા ચાલે પરસેદી જા ગણપતિ દાદાને પહેલા ચારી દે અને તને ડીશમાં બનાવતો આજે આ બધા હારું એ વાહ. એ ગણપતિ દાદાને ડીશ મેકલા ખાય ગાલ એમ ને દાદા હું લાવ્યા હું લાડવાન કશ્યા અરે એમ તો ગણપતિ દાદાનો થાતો જરૂરત પડે ને ભલા મળશો કાય બરોબર છે બરોબર છે તો બેહીન પરસેદી લેવી પડે ને હાથી બેસીને પરસેદી લઈ લી તમ તારે હાલો હાલો બેહો બેહો હા બધા બેસી જાઓ વાહ ભાઈ વાહ વાહ લાડવાના ગાંઠિયા જામી જાય હો ભાઈ હલો પછી ભાઈ અરે પત્રી જો જો એ ઉના દાદા હાલ એક દાદા. લાડવો હું મૂકો બબ્બે હા તારે ખાવા હોય ને તો અહીંયા જ પડ્યા છે કે આગા લીધી તમ તારે તું અરે ખબર છે પરસેદી કોને કહેવાય અરે હવે હું લઈ લઉં એ ગણપતિ દાદાને જય બોલાવજો પાછા ગણપતિ બાપાની જય જય કરો શરૂ એ ઉના દાદા અને ગણપતિ દાદા આવ્યા એ ગણપતિ દાદા કોઈ દી કોઈ નો આવે એ ડોબા એક ફક ફક એક મારી મારી એ ગણપતિ નો મરાય ઓ પત્રી મુક મારી એ કોણ છો એ ભાઈ હું કામ મારે છે એમને તો હું લેવા છું એ ભાઈ મારે છે ને કળી ગાંઠિયા નથી ખાવા ને એટલે ભાઈ હું ધોણતો હતો મને સૂર્યમાં લાડવા ભાવે. હા પણ તો ડોબા રેખા કહેવાય એમાં ધૂણા મળવા મળે કાંઈ ગણપતિ કોઈના પૈનમાં નો આવે કોઈ દી આને કાંઈ ખબર નહીં પડતી હાલો પછી દી ખાઈ લો પછી તમે લેતા જાવ દાવ હાલી ડીશ ને બધું એ ભાઈ આ કળી લાડવા મને નથી ભાવતા સૂર્યમાં હોય તો ભાવે. હા ઉના દાદા ગાંડાની વાત છે ને સાચી છે હો આજ ભલે કળી ગાંઠિયામાં રોડ્યું પણ છે ને રોજ આવું ગળું ગળું ન ભાવે હવે મારી વાત સાંભળો કાલ છે ને પૂરી ઊંધિયું દમાલું એવું છે ને અલગ અલગ વસ્તુ હોવી જોઈએ જમવામાં તીખું ને તળેલું તો જ ભાવે એ ગણપતિ દાદાને રોજ કે કળી ગાંઠિયા ને એવું ન ખવડાવવાનું હોય કાંઈ વાંધો નહીં પતું ભાઈ કાલે આપણે છે ને દમાલું ઊંચું પૂરી તમારે જે ખાવો ને એ બનાવશું પછી કાંઈ વાહ ભાઈ વાહ હા એમ ભલે તમે કહો છો વાત કર્યું ગાંઠિયા લીધું આવતું કાલે આપણે બીજું હા આપણે ગણપતિ દાદાને થાળે ચાલવો ને હા અને તમારા ઘરે ગણપતિ બાપા હોય થોડું મૂંઝાવાનું હોય અમે મૂંઝાતા જ નથી તમ તારે હા એ ભાઈ ભલે ખર્ચો થઈ જાય બાકી ગામમાં હે ને એમ થઈ જવું જોઈએ કે ઉના દાદાની હે ને ગણપતિ દાદાને ઉત્સવ જોર માંથી કરે છે બરોબર ને. લાવો દીઠ લેતા હતા પછી લઈ લીધો ગાડો ખાવ લેતા તું તારે હા એટલે ગાંઠિયા હવે તો લેતા. તમ તારે અમારે અહીંયા પડ્યું જ રહેવાનું છે તમ ખબર તારે. તારે ખાવ તું એ લઈ જા લે ગાંડા તું લે એ મને તો ભાવતા નથી હવે. ના લેતા જાઓ ભાઈ હવે ગાંઠિયા હે ને મૂકી દે આપણે હાંજે હાંજે શાક કરી નાખશું. આયા તો ગાડા ઓળો હું ઓય બાપા ઓય એ પણ હું કામ મારે છો મારે તીને ડોબા રેખા ગણપતિનો મોટો ઉત્સવ થતો ના ત્યાં નો થવા દીધો ને આપણે ઘરે લઈ લેવો આ તને ખબર છે 500 રૂપિયા ને હજી તો બધાને ઊંધું પૂરી દમાલું ખાવું ક્યાંથી કાઢવા મારે એ ભાઈ નકરો મારે શું કરે મારી પાસે મસ્ત પ્લાન છે આપણે ખર્ચો નહીં થાય આ હું પ્લાન છે કેતો અહીંયા હા 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 ગલા ઈ તારી હા સાચી વાત લે આપણે હવે ઈ જ કરવું છે